સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 2017માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ આરોપીને બિહારના પટનાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કુંદન ઉમેશ બિન મૂળ બિહારના પટના જિલ્લાના સરકુના ગામના રહેવાસી છે, જે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ 2017માં પોસ્કો હેઠળ ગુનો દાખલ થયો હતો. 2017માં કુંદન ઉમેશ બિંદ સુરતના પાંડેસરા વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો. દરમિયાન તેણે ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો. ફરિયાદ નોંધાતા પોલીસ તેને શોધતી હતી, પરંતુ આરોપી સતત નાસ્તો રહેતો પકડાઈ શક્યો ન હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની તલાશ માટે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીનો સહારો લીધો. તપાસ દરમિયાન પોલીસે જાણકારી મેળવી કે આરોપી હાલમાં બિહારના દુલ્હિન બજાર ગામના સરકુના વિસ્તારમાં રહે છે. પોલીસ ટીમે જઈ રેડ કરીને આરોપી કુંદન ઉમેશ બિંદને ઝડપી પાડ્યો અને હવે તેને પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 8 વર્ષથી એટલે કે 2017થી એક મારામારીના જે છરા વડે મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડવાના ગુનામાં એક વોન્ટેડ આરોપી હતો કુંદન ઉમેશ બિંદુ, જેને બિહાર પટનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ લાંબા સમય બાદ પકડી પાડવામાં આવ્યો છે અને એને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.